દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એમની ધરપકડને લઈને અનેક સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે। ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે હવે ચૈતર વસાવા જે છે એમને ઓફર મળી છે? જી હા દોસ્તો, આ ઓફર એવી કે જે તેમને જેલવાસમાંથી પણ મુક્તિ અપાવી શકે છે। તો પછી હવે એમને હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે। પણ દોસ્તો શું છે હકીકત એ તો જાણવી રહી ત્યારે અલગ અલગ લોકો હવે પાર્ટીને સમર્થન આપવા જોવા મળી રહ્યા છે। એવા સમયે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ શું કહ્યું છે, આખરે શું છે હકીકત, આ વાસ્તવિકતા જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। આજે અમે તમને આ તમામ બાબતોના સવાલોના જવાબ જણાવીશું અને શું છે હકીકત, આખરે હવે ચૈતર વસાવાને ઓફર મળી છે તો કઈ છે, આ તમામ બાબતે વિગતે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા સુધી અમે પહોંચાડતા રહીએ સૌથી પહેલાં। દોસ્તો આજના વિડીયોમાં તમને એ પણ ખબર પડી જશે કે આખરે ચૈતર વસાવાની ધરપકડ બાદ અલગ અલગ જે વાતો ફેલાઈ રહી છે સોશિયલ મીડિયામાં એમાં કેટલી માહિતી સાચી છે અને કેટલી માહિતી ખોટી છે એ બાબતે પણ આજના વિડીયોમાં વિગતે વાત કરીશું। તો ચાલો દોસ્તો, પાર્ટીના જે નિવેદનો છે એમાં કેજરીવાલજીએ પણ પોતાના જે નિવેદનો આપ્યા છે અને ત્યારબાદ જે મામલો છે સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલો જોઈ શકાય છે। આખરે વાસ્તવિકતા જાણવી રહી આ ઘટના ત્યારે જોર પકડે છે, ત્યારે ઉગ્રતા પકડે છે કે જ્યારે એવું કહેવામાં આવ્યું કે સોમવારે કોર્ટ દ્વારા સુનાવણી થઈ, કોર્ટમાં જે કાંઈ પણ રજૂઆત થઈ એમાં ચૈતર વસાવા જે છે એમનો જેલવાસ લંબાયો। આ પાછળનું કારણ એમના વકીલને પૂછવામાં આવ્યું તો વકીલ દ્વારા એવું જાણવા મળ્યું કે હવે ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે। એમની પાછળનું કારણ એક વિડીયો ક્લિપ હતી, વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફેલાઈ જે કાંઈ પણ છે એમના પ્રૂફ તરીકે રજૂ થઈ અને એના કારણે જ એમનો મિજાજ સામે આવ્યો અને એમની જેલવાસ છે લંબાઈ છે। ત્યારે એવું પણ કહ્યું કે હવે આગળની કાર્યવાહી શું રહેશે, ત્યારે વકીલે કહ્યું કે હવે આગળ તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે। પરંતુ બીજા દિવસે આ ઘટનામાં કંઈક નવો જ વળાંક આવ્યો, મળી ઓફર ચૈતર વસાવાને। જી હા દોસ્તો, આ ઓફર એવી ઓફર મળી કે જે તેમને જેલવાસમાંથી મુક્તિ અપાવી શકે અને હાઈકોર્ટના દરવાજા ખટખડાવવાની જરૂર પણ નહીં પડે। ત્યારે શું છે હકીકત એ તો જાણવું રહ્યું। દોસ્તો તમને જણાવી દઈએ કે કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે, એ અફવાઓની વચ્ચે સાચી માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અમે તમને જણાવી દઈએ કે જેના દ્વારા એમના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે એ વ્યક્તિ એમના સમાજના વ્યક્તિ છે। આખરે એમણે કેસ કર્યો ત્યારે હવે એવું કહી રહ્યા છે તેઓ કે હવે એમના ઉપર થયેલો જે કાંઈ પણ હુમલો છે એ પોતે ભૂલી જવા માગે છે। જો ચૈતર વસાવા જે છે જાહેરમાં આવીને માફી માગશે એમના સમાજની અને સમાજમાં સામે આવીને આ રજૂઆત કરશે તો હવે એ મુક્તિ મળી શકે છે। ત્યારે આ સમગ્ર ઘટનાનો અહેવાલ મુજબની માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। દોસ્તો અફવાઓથી દૂર રહીને આપણે સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરીએ। જ્યારે આ અહેવાલની માહિતી આવી અને બીજા દિવસે આ ઘટનાએ નવો વળાંક લીધો ત્યારે સૌ લોકોની નજર આ ડેડિયાપાડાના ધારાસભ્ય એમએલએ ચૈતર વસાવા ઉપર હતી, કારણ કે આ નિર્ણય ખૂબ મહત્ત્વનો નિર્ણય સાબિત થવાનો હતો। એક તરફ એમની જે પાર્ટી છે એમના તરફથી જે કાંઈ પણ વાતો આવી રહી હતી તો કેટલીક વખત સોશિયલ મીડિયા પર કેટલીક અફવાઓ પણ ફેલાયેલી જોઈ શકાય હતી। ત્યારે એવા સમયે સાચી માહિતી આવી અને ચૈતર વસાવા જે છે એમનો જેલવાસ લંબાયો। બીજા દિવસે આ ઘટનાએ નવો વળાંક લીધો અને એમને માફીની ઓફર પણ મળી, જો માફી માગશે તો એમને જેલવાસમાંથી મુક્તિ મળી શકે છે। ત્યારે દોસ્તો તમને શું લાગે છે, આખરે આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માફી માગશે કે પછી હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે? આ તો એક બાબત જાણવી જ રહી। ત્યારે દોસ્તો વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય શેર કરજો અને જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।